ઉત્તર પ્રદેશના વિકાસને મળશે નવી ઉડાન। 28 માર્ચે જેવર હવાઈ મથકના લોકાર્પણ પૂર્વે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તૈયારીઓની સઘન સમીક્ષા કરી। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગામી 28મી માર્ચના રોજ યોજાનારા જેવર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ભવ્ય લોકાર્પણ પૂર્વે નોઈડાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે હવાઈ મથક પરિસરમાં ચાલી રહેલી અંતિમ તબક્કાની તૈયારીઓની સઘન સમીક્ષા કરી હતી। એશિયાના સૌથી મોટા હવાઈ મથક તરીકે પ્રસ્થાપિત થવા જઈ રહેલા આ પ્રકલ્પના ઉદ્ઘાટન સમારોહમાં કોઈ કચાશ ન રહે તે માટે તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી અને કડક સૂચનાઓ આપી હતી। મુખ્યમંત્રીની આ સમીક્ષા બેઠકમાં નાગરિક ઉડ્ડયન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક વહીવટીતંત્ર અને નિર્માણ કાર્ય સાથે સંકળાયેલી એજન્સીના પ્રતિનિધિઓ વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા। આ હવાઈ મથક કાર્યરત થવાથી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિકાસને અભૂતપૂર્વ વેગ મળશે તેવું માનવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાગત સુવિધાઓથી સજ્જ આ પ્રકલ્પ થકી હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થશે, જે રાજ્યના અર્થતંત્ર માટે અત્યંત લાભદાયી નીવડશે। આગામી 28મી માર્ચના રોજ નિર્ધારિત ઉદ્ઘાટન કાર્યક્રમમાં દેશના અનેક અગ્રણી રાજકીય મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ હાજરી આપે તેવી પ્રબળ શક્યતા છે। વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને પરિવહન વ્યવસ્થાને લઈ અત્યારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। સ્થાનિક નાગરિકો અને ઔદ્યોગિક જગતમાં આ નવા હવાઈ મથકના પ્રારંભને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે ભવિષ્યમાં રાજ્યના પ્રવાસન અને વ્યાપારિક પરિવહનનું મુખ્ય કેન્દ્ર બની રહેશે।